તો એ તારે જોવાનું હોય ને તો પણ આમ જો છત્રી તો લઈ ગયા હતા. તું ખાઈ તારું શરીર ખડકી જાય તું એક કામ ન કરી. તો જો ફેમિલી આ છે ને આર્યનનું મસ્ત પૂઠાનું મકાન અમે બનાવ્યું છે. જો રાતે 1 વાગ્યા સુધી અમે મહેનત કરી છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો અને અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો પહેલા તો બધાને સવારમાં ગુડ મોર્નિંગ. આપણે જો સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને અમારા સુરતમાં રોજ વરસાદ આંટો મારવા તો આવે ને આવે, પણ આજ થોડોક વધારે આવ્યો છે પેલા જેવો. શહેરીમાં તો કેટલા પાણી ભરાઈ ગયું છે. અને આમ જો વરસાદે અત્યારમાં ધોમ આવે છે, ફૂલ બાકાજી છે વરસાદની. અને એમાં તે અમારા આર્યનભાઈનું છે ને એક પ્રોજેક્ટ હતો, નિશાળા છે ને ઘર પૂઠાનું બનાવીને લઈ જવાનું હતું. તો બનાવ્યું તો છે, પણ હવે આ વરસાદ મારે કેમ લઈ જવો બોલો? હે આર્યન, આપણે કેમ લઈ જવું વરસાદનું? હે કપડું ઢાકે થોડું રે પલ્લી જાય. તો જો ફેમિલી આ છે ને આર્યનનું મસ્ત પૂઠાનું મકાન અમે બનાવ્યું છે. જો રાતે 1 વાગ્યા સુધી અમે મહેનત કરી છે, પણ અત્યારમાં વરસાદ છે, શું કરવું? જો 2 માળનું બનાવ્યું છે. અહીંયા કેટલું મસ્ત દાદર છે, અહીંયા ઉપર છે મકાન, પછી જો આ ગેટ છે, અહીંયા ઝંડો આપણે ફિટ કરી દીધો છે. જો 4 વ્હીલર અહીંયા દાદરમાં પાર્ક છે. અહીંયા જો ગાય ને બકરા ને ઝાડવું ને જો કેટલું મસ્ત મકાન છે. પણ હવે આ વરસાદનું શું કરવું, કેમ પુગાડવું? કાર્ય હાલો કાંક જુગાડ કરશું. બીજું હું તો કેવું લાગ્યું આજે મકાન? સારું લાગ્યું? કોમેન્ટ કરજો. વરસાદનું પૂછશે કે નહીં એની ગેરંટી નથી. હાલો કાંઈ નહીં, કન્ટિન્યુ રહેજો, જે થાય. તો ફાઇનલ ફેમિલી, જો આર્યનનો પ્રોજેક્ટ હતો ને એ અમે નિશાળા પુગાડી દીધો. માળ પુગાડ્યો. એક તો વરસાદ ચાલુ અને છત્રીમાં કેમ લઈ જાઓ, પણ માળ કરીને ફાઇનલ અમે સ્કૂલે પુગાડી દીધો. હું પલળી ગઈ, પણ એને નથી પલળવા દીધો પ્રોજેક્ટને, કેમ કે એમાં મહેનત જ કેવડી હતી. કેટલી 3-4 કલાક અઠાવી સાંજે મહેનત કરીને ત્યારે બન્યું હતું. એટલે મેં પલળવા જ નથી દીધો. મારા જીવની જોખમે ત્યાં પુગાડ્યો, એટલે કે હું પલળી ગઈ. એટલો વરસાદ ચાલુ છે. તો છે ને અત્યારમાં છે ને આપણે અત્યારમાં છે ને સાજિતારે પ્રેમ કરવાનો છે. હા, સાજિતને ખબર નથી કોઈ કે કોરો છે એમ. નાવા ગયા છે અત્યારે સાજિત. તો સાજિતારે છે ને પ્રેમ કરવાનો છે. સાજિતને કેવું છે કે આપણે જે પ્રોજેક્ટ બનાવ્યો હતો ને એ પલળી ગયો, તૂટી ગયો એમ. તો જોવી એમાં આપણે આવભાવ જોવી કેવા થાય છે એમ. અને જો મારે ભાખરી બનાવવાની બાકી હતી. ટિફિન તો રેડી થઈ ગયું છે, તો ભાખરી બાકી હતી તો ભાખરી બનાવું છું. તો આપણે અત્યારમાં જોયું, અત્યારમાં સાજુની મજા નહીં આવે, કઈ નહીં કહેવાય. જો મારે સાજુ છે ને ટકાટક રેડી થઈ ગયા મસ્ત મજાના કા. અને 180 ની સ્પીડમાં રેડી થાય છે, કેમ કે મોડું થઈ ગયું છે કા. સાજુ એક વાત કહું, એવું થઈ જાય છે. આ સાંજે કેટલા વાગે ઉતર કા? હાશી એ વાત કહેવાની ભૂલાઈ ગઈ. આ તમે પ્રોજેક્ટ નતો બનાવ્યો, એ પ્રોજેક્ટ હું નિશા લઈ જતી હતી ને તે પલળી ગયો, તે અમુક વસ્તુ તૂટી ગઈ. મેં તને કીધું તું કે નિરાતે જ લઈ જતો. તમે થોડા કઈ દોડતા હોય, પણ છે ને વરસાદ કેટલો હતો તમને ખબર છે? તમે વરસાદ આવતો હોય તો કેટલા વાગ્યા મહેનત કરી હતી. તો મહેનત કરી પાણીમાં વહી ગઈ. હવે પાણીમાં વહી ગઈ. તમારે કામ જ આવો હોય. તમારે છે ને મને એમ થયું કે છોકરાને પેલો નંબર આવે એટલે હું આ પ્રોજેક્ટમાં ફેરફાર બનાવી દઉં. રાતે મને કેટલા વાગ્યા હતો? કેટલા વાગ્યા હતા? રાતે ક્લોક તો મને આરામથી વાગી ગયો હતો. તો એમાં કેટલો વરસાદ હતો અને મારે તારે જોવાનું હોય ને. તે પણ આમ જો છત્રી તો લઈ ગયા હતા. તું ખાઈ શરીર ખડકી જાય તું એક કામ ન કરી.
તે ઈ તો તૂટી જાય, પૂઠાનું હતું તો તમારે કાંઈ ખારી વસ્તુનું બનાવે, તમારે- પ્લાસ્ટિક નો કાગળ નાખી દેવાય ને માથે. મારે ખબર જ છે કે વરસાદનો મોસમ છે તો તમારે ધ્યાન રાખીને હરખું કરાય ને. એક તો તમારે હું લોખંડના હરકે પ્લેટ લઈ આવીને એવું નહીં પ્લાસ્ટિક નો કાગળ નાખી દેવાય ને. તમને એટલું બધું લાગે તો અત્યારમાં ખીજાવશો તે. મેં વિડીયો ચાલુ જ રાખ્યો છે, બધાને ખબર પડે ને કે આ છે ને આ ખાલી આ દેખાવમાં સારું છે, કા દેખાવમાં સારું છે. અત્યારમાં આપણને જો ઘસકાવી નાખે. કા આમ જો હવે અત્યારમાં ગુસ્સો ન કરો. તમારું પ્રોજેક્ટ મેં એમ ખેમ મારા જીવને જોખમે પુગાડી દીધું. હું પલ્લી ગઈ પણ પ્રોજેક્ટ નથી પલળવા દીધો. જો એ ખબર છે તમને, એમને સમજે નહીં ને હાણે નહીં ને એમને બોલવા જ મળે અત્યારમાં નસ કહીશો એમ કહી દો ને. એમ કહે છે અત્યારમાં હું મગજ નસ કહીશું એમ. મેં જો વિડીયો ચાલુ જ રાખ્યો એને કીધું તું ને આગળ એ ખીજાય છે. આમ જો મારો પ્લાન હતો તો તમને ખોટું ઉલ્લુ બનાવવાનું. બનાવી દીધા ને, બની જાય ને ઉલ્લુ. હે ઉલ્લુ બની જાય ને. વરસાદ આમાં શરૂ છે ને એટલે પણ બની જાય ને ઉલ્લુ. આ પાડો તો હા પાડો તો જવાબ છે ને પથ્થરથી દેવામાં આવ્યું કે तुमको भी बख्शा नहीं जाएगा. તો જોયું ને ફેમિલી સાદે જો અત્યારમાં ખીજાતા હોય કામે મળીએ તો હું હા મને તો મજાક કરવાની ટેવ પણ એને ગમે પણ હવારમાં ન ગમે એમ. એટલે મેં એમ કીધું કે તમારું મકાન તૂટી ગયું તો તમે સાંભળો હું કીધું જો અત્યારે હું નાખી નહીં બોલ એવું થોડી ખીજાઈ જાય. હા થોડીક નાની વાતમાં ખીજાઈ જાય કે આર્યનની નિશાળ છે ને આજ મીટિંગ છે, વાલી મીટિંગ. તો મારે વાલી મીટિંગમાં આવવાનું છે, વહેલા ફ્રી થવાનું છે તો ફટાફટ હું ઘરનું કામ બધું પૂરું કર્યું. તો ફેમિલી જુઓ આ છે અમારો પંખો જે છે ને ક્રીમ કલરનો છે પણ એનો કલર ચેન્જ થઈ ગયો છે. એટલે કે બહુ એમાં ધૂળ ચડી ગઈ છે. રોજ નજરે ચડે છે પણ ભૂલાઈ જાય છે સાફ કરવાનું, એવું થાય છે. તો હવે કરવો પડશે ને સાફ. કેટલો આમ જો મેલો થઈ ગયો. તો ફેમિલી હું એમ કહેતી હતી કે મેં કેટલી શિવાટ રાખી અને ઘરનું કામ પૂરું કર્યું. કેમ કે મારે જવાનું હતું મીટિંગમાં, પણ મીટિંગમાં છે ને આ વરસાદના લીધે બંધ રહી મીટિંગ. હું નાવા ગઈ ને ત્યારે સર્વિસનો ફોન આવ્યો કે મીટિંગમાં જવાનું બંધ રાખ્યું છે એમ. મેં કીધું ઓહો, મેં તો કેટલી સ્પીડ રાખી ને બધું કામ કરી દીધું. કઈ હાલો મીટિંગમાં નથી જવાનું પણ આજે લેવા જવું પડશે, હજી વાર છે થોડીક. તો હું છે ને બધું કામ કરી નવરી તો થઈ ગઈશું તો ઘડીક વાર હું રીલ્સ જોઈશ ઇન્સ્ટાગ્રામમાં. હા આવું છે આર્યનને લેવા સ્કૂલે થાય પણ હું નીચે ઉતરી ને ત્યાં વરસાદે ચાલુ થઈ ગયો એ કઈ વાંધો નહીં. છત્રી છે મારે. જો વરસાદ આવે છે ને અને નિશાળે આવી ગયા. આર્યન હું એમ કઉ છું કે ઓલું તારું ઘર ક્યાં ગયું? શોપીસમાં એમ શોપીસ તરીકે મૂકી દીધું એમ ને. તો બીજા કોઈ લાવ્યા હતા કે નહીં? કેમ નતા લાવ્યા? હે એમ કેતા છે વાવ કેટલું મસ્ત છે આર્યન, કેવું સારું બનાવી લાવ્યો એમ કેતા હશે. કા તૂટી જાય લવો હજી હમણાં જ લાવ્યા છે. હે પણ હતું કેવું મસ્ત. કા કેવું સારું લાગતું. ગાય ને એવું આશિક લાવ્યો કે નહીં? ગાય ને ઝાડવું છે. હાલો ફેમિલી આવી જાઓ બટેકાની વેફર ખાવા. મસ્ત જો વરસાદે ફૂલ બાકાજીકી બોલાવે છે અને આપણે મસ્ત ગરમા ગરમ જો બટેકાની વેફર તળી નાખી છે. ખાવા બેવું છે તો મેં કીધું કે હાલ ને બટેકાની વેફર તળવી એમ. આજ ઘણા દિવસ તો તળી નથી તો મેં તળવી એમ મજા આવશે. તો ફેમિલી જો અત્યારે છે ને સાંજ પડી ગઈ. હા બપોરથી સીધી સાંજ પડી ગઈ છે. જો આ બનાવ્યું છે મેં
કારેલાનું શાક. ઊની ઊની રોટલી ને કારેલાનું શાક, આવરે વરસાદ ઢેબરિયો વરસાદ. નાના હતા ને તે એવું ગીત ગાતા ખબર છે. તો આજ રિયલમાં મેં છે ને વરસાદ આવતો હતો ને તે યાદ ચડી ગયું, હાલો કારેલાનું શાક કરી નાખું. તો ફેમિલી જો મેં અત્યારે છે ને આજના જમવામાં તમને ખબર તો છે કે કારેલાનું શાક બનાવ્યું હતું, પણ એમાં એવું હતું કે આજે મેં સાજીદને પૂછ્યા વગર કારેલા ભદભદાઈ નહીં જતા. હા એવું હતું ને. તો સવારમાં સાજીદ કેમ મને ખીજાઈને કામે ગયા હતા એમ અત્યારે મને ખીજાણ જો એ કે કારેલા મને ભાવતા નથી. મેં કીધું કારેલા મારે તમને ખવડાવવા હતા ને એટલે મેં તમને પૂછ્યું નહોતું. એટલે છે ને આજ કારેલાનું શાક એ બધવા અમને સવારમાં મજાકમાં બધવા આજ અમારે બાંધવામાં દી ગઈ ગયું. આયલા કરે પતિ પત્નીમાં ક્યારેક બાંધવું પણ જરૂરી છે. તો હવે વિડીયો એન્ડ કરવાનો છે. વિડીયો ગમી ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ. બાય બાય.